પેલા તો સિસ્ટમ છે એને કાયદાના ક સાથે કઈ લેવા દેવા નથી અને પોલીસને કાયદાના ક સાથે લેવા દેવા હોય કે ના હોય પણ નેતાના ન સાથે અવશ્ય લેવા દેવા છે. સનસેટ અને સનરાઈઝની વચ્ચે કોઈ પણ મહિલાની ધરપકડ ના થવી જોઈએ એમ છતાં એની ધરપકડ કરવામાં આવે. એ તો ખાલી ટાઈપિસ્ટનું કામ કરે છે કાર્યાલયની અંદર, બરાબર? તો એમને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી દેવા એ કેટલું વ્યાજબી? હવે ઠીક છે કે મુદ્દો સોશિયલ મીડિયામાં એટલા અગ્રેશનથી બહાર આવ્યો છે તો પછી કંઈક તો બતાવવું પડે, કંઈક તો કરવું પડે. એટલા માટે આવી મિટિંગો થાય અને ખાલી ખોટી વાતો થાય. એટલે અમરેલી પોલીસે જે પણ કાર્યવાહી કરી છે ને એ માત્ર ને માત્ર એક ધારાસભ્યની કહેવાય ને કે પગચંપી કરવા માટે આ કામ કર્યું છે કે આ એક પેટર્ન બની ગઈ છે હવા હોશિયારી મારવા માટે. મીડિયાનું માઇક મળે ને તો આપણે કંઈક તો ફાકાફોજદારી કરવે ને કે ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા અમે જાળવીને રાખી છે. એટલે એક વરઘોડાની એક પેટર્ન બની છે જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે કે કોઈ પણ સમાજની બેન દીકરી હોય એને જાહેર રોડ ઉપર રખડાવવાનો કોઈને અધિકાર નથી. સ્ત્રીના ગૌરવને હાનિ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી. સવારથી ચર્ચા કરીએ છીએ કે અમરેલીની અંદર જે ઘટના બની છે, દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે ને પછી પાટીદાર અગ્રણીઓ ત્યાં પહોંચ્યા હતા અને જે મિટિંગ આજે મળી હતી, જે વેકરિયા છે તે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે જે આખી ઘટના છે તેમને અત્યારે વખોડવામાં આવી રહી છે અને સાથે જ એ દીકરી જે છે કે જેમના જામીન મંજૂર કરવા માટે થઈ અને એ દીકરીને અત્યારે 5 વાગ્યા સુધીનો કંઈક ટાઈમ આપવામાં આવ્યો હતો કે 5 વાગ્યા સુધીમાં દીકરી જેલની બહાર આવી જશે. પાટીદાર અગ્રણીઓ પણ ત્યાં અત્યારે ઉપસ્થિત છે, જેલની બહાર પણ લોકો ત્યાં છે. જેનીબેન ઠુમર કોંગ્રેસ નેતા કે જેઓ પણ ત્યાં ઉપસ્થિત છે. આ જ મુદ્દા પર વાત કરવી છે ને આપણી સાથે એડવોકેટ મેહુલભાઈ બોગરા જોડાય છે. મેહુલભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું. મેહુલભાઈ, મારે તમારી પાસેથી પહેલા તો એ સમજવું છે કે ગુજરાતની જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે આના ઉપર આપણે ખૂબ ચર્ચાઓ કરીએ છીએ. કથળેલી હાલત જોવા મળી રહી છે ને ત્યારે આવી ઘટના બને છે. આવી ઘટનાને પહેલા તો કઈ રીતે જુઓ છો તમે? પેલા તો સિસ્ટમ છે એને કાયદાના ક સાથે કઈ લેવા દેવા નથી અને પોલીસને કાયદાના ક સાથે લેવા દેવા હોય કે ના હોય પણ નેતાના ન સાથે અવશ્ય લેવા દેવા છે. એટલે કોઈ રાજકારણી છે એ નાની એવી બદનક્ષીની ફરિયાદ લઈને જાય તો રાતોરાત બધી કાર્યવાહી થઈ જવામાં આવે. મહિલાઓ છે એમની પણ ધરપકડ કરી લેવામાં આવે. સુપ્રીમ કોર્ટની જે પણ ગાઈડલાઇન્સ છે એમની ધજિયાઓ ઉડાડવામાં આવે. સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે સનરાઈઝ અને સનસેટની વચ્ચે ક્યારેય કોઈ સનસેટ અને સનરાઈઝની વચ્ચે કોઈ પણ મહિલાની ધરપકડ ના થવી જોઈએ એમ છતાં એની ધરપકડ કરવામાં આવે. મીડિયા સામે બાઇટ આપીએ ત્યારે પાછળ એ મહિલાને ઊભી રાખવામાં આવે. કોઈ એક દીકરીનો વરઘોડો કાઢવામાં આવે. એટલે ટૂંકમાં કહેવાય કે કાયદાના લીધે ઉડાડવા તો એ તો કોઈ અમરેલી પોલીસ પાસેથી શીખે. અને અત્યારે મને એવી એક વાત મળી છે કે ભાઈ ભાજપના આગેવાનો આગળ આવ્યા છે અને વાત એવી થાય છે કે ભાઈ જામીન મંજૂર થઈ જશે અને ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવશે દીકરી સામે. પરંતુ જામીન તો ન કરે એ દીકરીના થવાના જ હતા. જામીન આપવાનું કામ કઈ ભાજપના કાર્યાલયમાં નથી થતું, એ નામદાર કોર્ટમાં થાય છે. અને બીજી વાત એ કે ફરિયાદ પાછી ખેંચી લેવાની વાત છે તો ફરિયાદ પાછી ખેંચી લેવાથી અથવા સમાધાન કરી લેવાથી દીકરીને ન્યાય નથી મળી જવાનો. દીકરીને તમે મીડિયા સમક્ષ વરઘોડા સ્વરૂપે કાઢી દીધી, દીકરીને તો તમે પાછળ મીડિયા બાઇટમાં પોલીસે ઊભી રાખી દીધી. તો દીકરીને ન્યાય ત્યારે મળે જ્યારે એસપી અથવા તપાસ કરનાર કોઈ પણ પીઆઈ હોય અથવા કોઈ પણ જે ધરપકડ કરવા ગયેલો પીએસઆઈ હોય ને એને ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવામાં આવે, દાખલો બેસાડવામાં આવે ને ત્યારે દીકરીને ન્યાય મળ્યો કહેવાય. પરંતુ આ કેવું છે કે ભાઈ હવે ઠીક છે કે મુદ્દો સોશિયલ મીડિયામાં એટલા અગ્રેશનથી બહાર આવ્યો છે તો પછી કંઈક તો બતાવવું પડે, કંઈક તો કરવું પડે. એટલા માટે આવી મિટિંગો થાય અને ખાલી ખોટી વાતો થાય. ભાઈ મેહુલભાઈ, તમે પણ એક એડવોકેટ છો અને તમે પણ ઘણા બધા કેસો લડતા હો છો પોલીસ સામે, તમે પણ અવાજ ઉઠાવતા હો છો, ત્યારે મારે તમારી પાસેથી પણ એ જાણવું છે કે શું ખરેખર આવો એક પહેલો કિસ્સો છે આપણે હું જોઉં છું, મેં પત્રકારત્વની લાઈનમાં જ્યારથી જોડ્યો છું ત્યારથી કે દીકરીનો વરઘોડો મેં પહેલી વાર જોયો છે. તમે ક્યારે આવ્યું સાંભળ્યું છે કે આવું પણ થાય છે ખરું? દીકરીનો વરઘોડો એવો તો કોઈ દિવસ કોઈ શબ્દ જ નથી હોતો. પેલા તો શબ્દ સાંભળીને પણ આપણને વિચિત્ર લાગે કે ભાઈ દીકરીનો વરઘોડો. બીજી વાત કે આ એક પેટર્ન બની ગઈ છે હવા હોશિયારી મારવા માટે. મીડિયાનું માઇક મળે ને તો આપણે કંઈક તો ફાકાફોજદારી કરવે ને કે ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા અમે જાળવીને રાખી છે. એટલે એક વરઘોડાની એક પેટર્ન બની છે જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અર્નિશ કુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહાર એમાં નામદાર સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે સજા આપવાનું કામ પોલીસનું નથી, સજા આપવાનું કામ માત્ર ને માત્ર કોર્ટનું છે. અને જો સજા આપવાનું કામ પોલીસને જ લઈને એવું છે હવે લંગડાતા ચલાવવા છે, વરઘોડા કાઢવા છે તો કોર્ટને તાળા મારી દેવા જોઈએ. તો કોર્ટ શું કરશે? રાઈટ. અને કોઈ પણ આરોપી છે એ નામદાર કોર્ટ એને ડિક્લેર ના કરે કે આ ગુનેગાર છે ત્યાં સુધી પોલીસ કોણ છે ડિક્લેર કરવા વાળી? મીડિયાના સામે એ વ્યક્તિને બતાવીને કે નહીં આ ગુનેગાર છે, નહીં એ આરોપી છે, એના ઉપર આરોપ લાગ્યા છે, ગુનો સાબિત ના થાય ત્યાં સુધી એ ગુનેગાર બનતો
નથી, પરંતુ ગુનેગારના સ્વરૂપમાં જ અત્યારે મીડિયાની સામે આ લોકોને ઉભા રાખી દેવામાં આવે અને બસ પોતાની હવા હોશિયારી સાબિત કરવા માટે કોઈ નિર્દોષ લોકો છે. હું એવું નથી કહેતો કે આમાં અપરાધી કોણ છે, આરોપી કોણ છે, નિર્દોષ કોણ છે, પણ એટલીસ્ટ નામદાર કોર્ટનું જજમેન્ટ તો આવવા દો. એ પહેલા મીડિયાની સામે એને રજૂ કરીને એક સિક્કો લગાડી દેવામાં આવે કે નહીં આ લોકોએ ખોટું કામ કર્યું છે. નહીં, ખોટું કામ એ લોકોએ ક્યારેય કર્યું ના હોય. બીજી વાત કે આમાં જે બિચારા બેન છે એ તો ખાલી ટાઈપિસ્ટ નું કામ કરે છે કાર્યાલયની અંદર, બરાબર? તો એમને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી દેવા એ કેટલું વ્યાજબી? મીડિયા સમક્ષ એમને રજૂ કરી દેવા એ કેટલું વ્યાજબી? એટલે અમરેલી પોલીસે જે પણ કાર્યવાહી કરી છે ને એ માત્ર ને માત્ર એક ધારાસભ્યની કહેવાય ને કે પગચંપી કરવા માટે આ કામ કર્યું છે. અને મારું તો અમરેલી પોલીસને છૂટું અહીંથી નિવેદન છે, અને આ ખોટું બધાને બહુ આકરું લાગશે કે બોય તમને બહુ ધારાસભ્યના પગચંપી કરવાનો શોખ હોય ને તો આપણે આપણી બેન દીકરીઓને પગચંપી કરવા માટે મોકલાય. ગામની જે બેન દીકરીઓ છે ને તો તમને આ દુઃખ ફીલ થાય કે આમાં દુઃખ કેટલું લાગે. કોઈ એક સમાજની દીકરીને તમે જાહેર રોડ ઉપર ફેરવો ને એનો તમને કોઈ અધિકાર નથી એક ધારાસભ્યની પગચંપી કરવા માટે. ભાવિકભાઈ, મેહુલભાઈ, એ દીકરી બહાર આવી જાય ને પછી એ દીકરીએ જો કોઈ કાર્યવાહી કરવી હોય તો પોલીસ સામે કઈ કાર્યવાહી કરી શકાય? શું કહેવું છે આપનું? હું અવિરતપણે દીકરીના પરિવાર સાથે સંપર્કમાં છું અને મેં અવારનવાર કીધું છે કે દીકરી તો બહાર આવશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભાજપની મિટિંગ કરવી કરે ના કરવી તો કઈ નહીં, પરંતુ એમાં કાર્યવાહી 100% થાય. આજે સંપૂર્ણ વરઘોડો એક સિસ્ટમ છે ને એ કાયદા વિરુદ્ધની સિસ્ટમ છે. આ બાબતે રીટ હાઈકોર્ટમાં થવી જ જોઈએ. એમાં પછી ગૃહમંત્રીને પણ જો હાઈકોર્ટ બોલાવવા પડે ને તો બોલાવવા જ જોઈએ. આમાં પછી મને તો એવું લાગે પોલિટિકલી સમાધાન પહેલા તો ના થવા જોઈએ. આમાં કાર્યવાહી એકવાર થવી જોઈએ. ગુજરાતમાં એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સમાજની બેન દીકરી હોય એને જાહેર રોડ ઉપર રખડાવવાનો કોઈને અધિકાર નથી. સ્ત્રીના ગૌરવને હાનિ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી. હાઈકોર્ટમાં રીટ થાય આર્ટિકલ 226 મુજબ, અને ત્યારબાદ કોઈ પણ જે બી પીઆઈ હશે, પીએસઆઈ હશે, એ તમામ વિરુદ્ધ કાર્યવાહી થાય. બીએનએસ ની ધારા 199 મુજબ કાયદાનો દુરુપયોગ કરવો અને કાયદા વિરુદ્ધ ચાલવું એ પણ ગુનો છે, અને એમની ઉપર એફઆઈઆર પણ દાખલ કરાવી શકાય. ભાવિકભાઈ, મેહુલભાઈ, રાત્રિના 12:15 આસપાસ એ દીકરીની ધરપકડ કરવામાં આવે છે ને પછી ત્યાંથી રિકન્સ્ટ્રક્શનના નામે એમનો વરઘોડો કાઢવામાં આવે છે. ત્યારે અમે જ્યારે પ્રતિક્રિયાઓ અમારી પાસે આવી ત્યારે અમે એ પણ જાણવાના પ્રયત્ન કર્યા કે રિકન્સ્ટ્રક્શન નામ આપવામાં આવ્યું. વરઘોડો તો કે ભાઈ વરઘોડો નથી, આ તો રિકન્સ્ટ્રક્શન. એટલે આપણે એવું સમજીએ કે શું દીકરીએ કોઈ એવું કૃત્ય કર્યું છે, દીકરીએ મર્ડર કર્યું છે, દીકરીએ કોઈ ખૂન ખરાબો કર્યો છે, એવી રીતે મતલબ એવી રીતે દર્શાવવામાં આવ્યું છે. એટલે આરોપી બનાવી દીધી છે, પરંતુ એને સાક્ષી બનાવવાની હતી ને, તો હવે એને આરોપી બનાવી દીધી છે. તો એવા નિવેદનો પણ આવી રહ્યા છે, તો એ વિશે પણ તમારું શું કહેવું છે? એમાં કોઈ પણ નેતાની જરૂર નથી. બેનને જે આરોપી બનાવ્યા છે એમાં નામદાર હાઈકોર્ટમાં સીધી ક્વોશિંગ પિટિશન દાખલ થાય, બરાબર? અને કોઈ નેતાના એના સમાધાન થાય કે ના થાય એ એફઆઈઆર માંથી ઓટોમેટિક બેનનું નામ નીકળી જ જાય જો કાયદાકીય સંઘર્ષ કરીએ તો. અને રહી વાત આ રિકન્સ્ટ્રક્શનનું જે નામ આપે છે, તો લેટરપેડ કાંડમાં એક ઓફિસમાં લેટરપેડ બન્યું હોય એમાં જાહેર રોડ ઉપર રિકન્સ્ટ્રક્શન શાનું ભાઈ? આ રિકન્સ્ટ્રક્શન નથી. આજે કોઈ ધારાસભ્યએ ફોન કર્યો હતો કે ભાઈ મારી બદનામી કરી છે અને પરચો બતાવો, રોડ ઉપર કાઢો, આવો ઉપરથી ફોન ગયો હોય કોને? એસપી ને પીઆઈ ને. એટલે પીઆઈ પોતાની એક કર્તવ્ય નિષ્ઠા કોની પ્રત્યે હોય તો કે કાયદા પ્રત્યે હોય, પણ નહીં એક ધારાસભ્ય સામે ઝૂકી પોતાની કર્તવ્ય નિષ્ઠા ભારતના બંધારણ પ્રત્યે નહીં પણ તો એક ધારાસભ્યના વફાદાર કૂતરાઓ બની અને પછી એ એમનો વરઘોડો કાઢે છે. રિકન્સ્ટ્રક્શન નથી, આ વરઘોડો છે, અને એ ધારાસભ્યનો રાજીપો મેળવવા માટે કાઢેલો વરઘોડો છે. મેહુલભાઈ, મારે તમારી પાસેથી એ વાત પણ સમજવી છે કે જે નેતાઓ આ વિશે ચર્ચા કરે છે, પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તે આજે સવારે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ તમારી પાસેથી બીજી પણ એ વાત મારે જાણવી છે કે શું એ આ ગુજરાત છે અને ગુજરાતની અંદર ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેની અંદર રિકન્સ્ટ્રક્શન થયું છે, ત્યારે એમના મોઢા ઉપર જે આરોપીઓ છે તેમના મોઢા ઉપર કાળું જે કપડું હોય બાંધીને પછી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. અહીંયા તો એવું કશું નથી, તો અહીંયા તો દીકરીનું મોઢું એમને ખુલ્લેઆમ રાખીને એમને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. કેટલું યોગ્ય કહેવાય? એ શું કહું છું ને કે રિકન્સ્ટ્રક્શન નથી, આ ધારાસભ્યની પગચંપી માટે અને ધારાસભ્યને એક કહેવાય ને કે રીઝાવવા માટેનું એક રિકન્સ્ટ્રક્શન છે. અને બીજી વાત કે રિકન્સ્ટ્રક્શન હોય કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ આરોપી ઉપર જયારે આરોપ લાગ્યા હોય ને ત્યારે એને મીડિયા સમક્ષ લાવવો ને એ પોલીસ તરીકેની નૈતિક ફરજના ગંભીર બેદરકારી છે. જે અમરેલી પોલીસે કરી છે ને 100% કરી છે, હું ડંકાની ચોટ ઉપર કહું છું. અને એના ઉપર કાર્યવાહી થવી જોઈએ તો જ ગુજરાતમાં દાખલો બેસે, પરંતુ કાર્યવાહી નહીં થાય એની પણ મને ખાતરી છે. કારણ કે કાર્યવાહી માત્ર ગુજરાત હાઈકોર્ટમાંથી થશે, કારણ કે સત્તા પક્ષનો એક પણ વ્યક્તિ એ કાર્યવાહી નહીં કરે. કારણ કે આપણે બધા જાણીએ છીએ ભાઈ કે આમાં ઇન્વોલ્વ જ કોણ છે તો કે સત્તા પક્ષ ખુદ જ.
પોતાના જ ઘરના બકરા છે, ઘરના જ બધા ચારા છે, તો પછી આમાં કાર્યવાહી કરવાનો કોઈ મતલબ છે જ નહીં, એમાં કઈ થવાનું નથી. ગુજરાત રાજ્યની અંદર ગાંધીનું ગુજરાત આપણે કહીએ છીએ, દારૂની રેલમછેલ થાય છે, મર્ડરો થાય છે, ખુલ્લેઆમ દીકરીઓના રેપ થાય છે, એ વ્યક્તિઓ ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી નથી થતી. પરંતુ જ્યારે આવી રીતે કે દીકરી તો ત્યાં કદાચ 10-12 હજાર રૂપિયામાં નોકરી કરતી હતી મેહુલભાઈ, અને પછી એમની ઉપર આવી કાર્યવાહી કરવામાં આવે, જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે, એમણે કશું એવું કામ કર્યું નથી, તો એ આરોપીઓ વિરુદ્ધ એ પછી આરોપી ભલે ને કોઈ સત્તા પક્ષનો હોય કે પછી વિપક્ષનો માણસ હોય, એની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી? આ નાના માણસ છે એટલે માટે એની સામે કાર્યવાહી થઈ હશે. ભાઈ એવા બંડલ ઓફ કેસીસ છે જેમાં આપણો જીવ અંદરથી રૂજી જાય. કારણ કે હું વકીલાતની પ્રેક્ટિસ કરું એટલે મને ખ્યાલ છે કે સવારથી સાંજ સુધી અહીંયા પોક્સોના ફરિયાદીઓ આવે કે જેની 12 વર્ષ 13 વર્ષની દીકરીઓ છે, એને કોઈ વ્યક્તિ ભગાડી ગયો હોય અને પોલીસ સ્ટેશનમાંથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. રાહ જોવામાં આવે કે ભાઈ ક્યારે દીકરી મળી આવે, ક્યારે એ સામેથી હાજર થાય. બસ 20-20 દિવસ સુધી કોઈ કાર્યવાહી ના થાય. એટલે 12 વર્ષ 13 વર્ષની દીકરીને કોઈ પીખી નાખે ને ત્યાં સુધી રાહ જોવામાં આવે કે ભાઈ, કેમ કે એ વ્યક્તિ ગરીબ છે, એ વ્યક્તિ લાચાર છે, કાંઈ ઝૂંપડપટ્ટીમાં જીવતો હશે, કાંઈ 12-35ના ગાળામાં જીવતો હશે, તો એની કોઈ એવડી મોટી પહોંચ નથી. તો એવા માનવ જાતને જે શર્મસાર કરે એવા કિસ્સાઓમાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી. તો મને તો એ જ નથી સમજાતું કે મામૂલી એવી ડિફેમેશનની મેટર છે. ડિફેમેશન એટલે કે બદનામી, જેમાં તો તમે કોણ કે તમે કે હું આપણે જઈએ ને તો પોલીસ ગુનોય ન નોંધે. એવા કેસની અંદર એફઆઈઆર નોંધી નોટિસ ઓફ અપિયરન્સ આપ્યા વગર મહિલાની સીધી ઘરેથી ધરપકડ કરી લેવાની, રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢી લેવાનો. એટલે ટૂંકમાં કે કહેવાય ને કે સત્તા જેની પાસે છે એ સત્તાનો બહોળો અને ગમે એમ મજા આવે એ રીતે ઉપયોગ કરશે. પણ આ સાલો એ ભૂલી જાય છે કે તમને સત્તા જે મળે છે ને એ અમારા મામૂલી વોટથી જ મળે છે, અહીં મામૂલી નથી હોતો. તમને સત્તાથી ઘરે બેસાડતા આ લોકોને આવડે છે, જેની ઉપર તમે અત્યારે બરબડતા આચર્યા છો, એના જ વોટના પાવરથી તમે સત્તામાં બેસો છો, અને એ જ લોકોને તમે રસ્તા ઉપર વરઘોડા કાઢો છો તમારી સત્તા બતાવવા માટે કે અમે કંઈક છીએ. તમે કંઈ જ નથી. તમે 5 વર્ષ પૂરતા જ છો, અને 5 વર્ષ પછી તમને ઘરે બેસાડતા પણ આ જનતાને આવડે છે. કાયદો અને વ્યવસ્થાની વાતો કરતા એ નેતાઓ અને એ અધિકારીઓ, પોલીસ બેડાના જે અધિકારીઓ છે તે શું માત્ર ખાલી વાતો જ કરે છે? એમને કોઈ કાયદાની વ્યવસ્થાની ખબર નહીં હોય, નોલેજ નહીં હોય? જો એ નોલેજ ન હોય તો શું એના માટે થઈને હવે આપણે ક્લાસીસ ખોલવા પડશે કે ભાઈ કાયદાની વ્યવસ્થા અહીંયા શીખવાડવામાં આવશે? નોલેજ તો બહોળું છે, પણ ખબર છે ને કે આપણે તો શું છે કે ભાઈ સત્તા પક્ષની વાહવાહી કરીએ. કાયદાનું નોલેજ પોલીસને બહુ ખબર છે. મારી સામે ખોટી ફરિયાદો બનાવી હોય તો કલમો ફટાફટ યાદ આવી જાય છે પોલીસને, અને ફટાફટ એફઆઈઆર થઈ જાય. તો કાયદાનું નોલેજ તો બહોળા પ્રમાણમાં છે, પણ કાયદાનો સદુપયોગ કરતા આવડતો નથી. માત્ર ને માત્ર સત્તા પક્ષમાંથી ફોન આવે એટલે કલમ ચાલે, એફઆઈઆર નોંધાય, તપાસનો ધમધમાટ બેસી જાય. એટલે ટૂંકમાં પોલીસ ખાતાને પોતાના પ્રમોશન માટે, પોતાની અંગત લાલસા માટે અને અંગત જે પણ સ્વાર્થ હોય એ સંતોષવા માટે કાયદાનો ઉપયોગ કરતા આવડે છે. હકીકતમાં જો કાયદા મુજબ જ ચાલવું હોય તો આ બેનની તો પહેલા ધરપકડ જ ના થાય. જે રીતે ધરપકડ થઈ છે ને રાત્રે જઈને, એ ધરપકડ જ ના થાય. પછીની વાત તો બધી પછી આવે છે કે ભાઈ રિકન્સ્ટ્રક્શન કર્યું, મીડિયાને પાછળ ઉભા રાખ્યા, એ બધો વિષય તો પછી આવે છે. પરંતુ પોલીસ ખાતું ક્યારેય કાયદા મુજબ ચાલતું નથી. જો કાયદા મુજબ ચાલી જાય ને પોલીસ ખાતું, તો આ દેશને સોની કી ચીડિયા બનાવતા કોઈ અટકાવી જ ના શકે. ભાવિકભાઈ, તો આજે પોલીસે જે કર્યું છે, કદાચ આપણે એવું માની લઈએ કે જે ભાઈ નેતા છે, નેતાનું નામ બદનામ કરવાનું કાવતરું ઘડાયું, એટલે નેતાએ કીધું હશે કે ભાઈ જેટલા સંડોવાયેલા છે બધાને પકડી લો. હવે આમાંથી પોલીસે જે બધાને પકડ્યા એમાંથી જે છોકરીનું નામ આવ્યું ને, છોકરીની ખૂબ ચર્ચાઓ થઈ છે સોશિયલ મીડિયા પર, ને અમે પણ એમને માટે મુહિમ ઉપાડી કે દીકરીએ કશું કર્યું નથી, તો પછી એમની ધરપકડ કરવાનો શું મતલબ? એને સાક્ષી બનાવવાને બદલે તમે આરોપી બનાવીને એને જેલની અંદર ધકેલી દો છો. એના માતા પિતા છે, તેમના વિડીયોઝ થોડા ઘણા અમારી પાસે આવ્યા હતા, એમાં જોયું હતું કે ખૂબ નિરાશા જોવા મળી રહી છે. તેમના કૌટુંબિક જે લોકો છે તેની પ્રતિક્રિયાઓ સામે આવી કે પોલીસે શું કર્યું છે. મતલબ કે અડધી રાતે આવે છે, 12-12:30 અમારી ઘરે આવે છે, દીકરીને ત્યાંથી લઈ જાય છે, પછી બીજા કે ત્રીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવે છે, અને પછી આખી ઘટના જે છે તે ખૂબ ગરમાય છે, અને પછી ધીમે ધીમે જે એની અંદર રાજકારણની એન્ટ્રી થાય છે. તો આવા જે મુદ્દાઓ છે એમાં પણ ક્યાંક રાજકારણની એન્ટ્રી થઈ જતી હોય છે, પક્ષ વિપક્ષના નેતાઓ આમને સામને આવતા હોય છે. કેટલું યોગ્ય કહેવાય? ભાવિકભાઈ, મને એ જ ચિંતા છે કે આમાં રાજકારણમાં સમાધાન ના થઈ જાય
તો સારું, બરાબર. કારણ કે જ્યારે આપણે સોશિયલી કોઈ પણ મુહિમમાં આગળ આવીએ, આપણે લડાઈ આપીએ ને આપણે લડાઈ કરવા તૈયાર થઈએ અને પછી સમાધાન થાય તો આપણને પણ દુઃખ લાગે કે નહીં, આ મેટરમાં સમાધાન નહોતું થવું જોઈતું. આમાં એકવાર અમને સબક શીખવાડવો પડે કે કાયદો વ્યવસ્થા શું કહેવાય. દાખલો બેસાડીને બેને ડિસમિસ કરીને ઘરે બેસાડ્યા હોય ને તો એક સન્નાટો છવાઈ જાય. પરંતુ આ ગુજરાતમાં હાલ તો ગુજરાતની હાલત એટલી ખરાબ છે તો હું શું વાત કરું શું ના કરું એવું થાય છે કે આપણને ખ્યાલ છે, અને હું એ કહીશ પણ કે જેને જેને આજીવન કેદની સજાઓ પડી છે ને મર્ડરના અપરાધની અંદર, એ લોકો આજે એમની પત્નીઓને ટિકિટ આપી અને ધારાસભ્યની ચૂંટણીઓ લડાવીને ધારાસભ્ય થઈ ગયા છે. ગુજરાતની જનતા જાણી ગઈ છે હું કોની વાત કરું છું. તો જે મર્ડરના આરોપીઓ છે એ ઢોલિયા ઉપર પગ ચડાવીને બેસે છે, બરાબર, અને એ લોકોને પરિવારને ટિકિટો મળે છે, અને જે બિચારી આવી ગરીબ બહેનો છે, ગરીબ દીકરીઓ છે, એમના તમે વરઘોડા કાઢો છો. તમારે શરમથી ડૂબી મરવું જોઈએ. જે લોકોએ જઘન્ય અપરાધ કર્યા છે એવા લોકો તમારા પાર્ટીની અંદર ધારાસભ્યો થઈને બેઠા છે, અને જે આવા નાના નાના પેની ઓફેન્સ છે એમાં તમે દીકરીની આબરૂને જાહેર રોડ ઉપર ઉછાળી રહ્યા છો, અને પછી આબરૂ ઉછળી સોશિયલી મુદ્દો બન્યો એટલે તમે મિટિંગનો દોર ચાલુ થઈ ગયો. ત્યાં ધારાસભ્યને બધા સમજાવવા પહોંચી ગયા કે ભાઈ આવું ના કરાય, અમે આમાં જામીન થાય એવું પ્રોસેસ કરશું, અમે આમાં ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસેસ કરશું. તો એ ધારાસભ્યને થોડીક એ પણ બુદ્ધિ નાખો ને કે આપણે આપણા સીન સપાટા કરવા માટે કોઈની બેન દીકરીની આબરૂ છે એ રોડ ઉપર ના ઉછાળાય. તમારે સીન સપાટા કરવા જ હોય તો એના ઘણા બધા પ્લેટફોર્મ છે. સોશિયલ મીડિયામાં આવો કાલથી અને સારા કામ કરવા માંડો. મામલતદાર કચેરીઓ જાઓ કે ભાઈ મારા વિસ્તારમાં ક્યારેય કોઈ કરપ્શન ના થવું જોઈએ. કલેક્ટર કચેરીઓ જાઓ કે ગૌચરની જમીન દબાવવી ન જોઈએ. કરો સારા કામ, મૂકો સોશિયલ મીડિયા ઉપર. તમારી વાહવાહી આખી અમરેલી કરશે. પરંતુ તમારે ખોટા સીન સપાટા કરવા છે, ગૌચરની જમીનોમાં ભ્રષ્ટાચાર કરવા, ટેન્ડરના હપ્તા ખાવા, ગૌચરની ભૂમાફિયા પાસેથી હપ્તા લેવા, આવા બધા ધંધા કરવા, પછી કોઈ લેટર પેડ મૂકે તો પછી એની બદનામીનો કેસ ઠોકી દેવો, અને પછી આવા ખોટા સીન સપાટા કરવાના, કોકની બેન દીકરીઓને આબરૂ ઉછાળવાની. તો આ ધંધા ના શોભે. એક ધારાસભ્ય તરીકે કોઈને ના શોભે, સામાન્ય વ્યક્તિને ના શોભે. તો જે કરવાનું છે એ કરાય, આ ધંધો ના કરાય. આજ કેવું છે ભાવિકભાઈ મારે. મેહુલભાઈ, છેલ્લે મારે તમારી પાસે એ પણ સમજવું છે કે ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે, ડોક્ટર ભરત કાનાબાર નામ છે, એમણે જ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે કે જે દીકરીએ કર્યું છે એ ખોટું નથી કર્યું અને દીકરીનો કોઈ વાંક નથી, દીકરીનો કોઈ રોલ નથી. પરંતુ ડોક્ટર ભરત કાનાબાર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે, એમણે એવું કહ્યું કે અમરેલીની અંદર ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. દારૂના વેપલા ચાલી રહ્યા છે, ખનીજ માફિયા, રેતી ચોરી થઈ રહી છે. તેની સામે જો એસપી અથવા તો પોલીસનું એ તંત્ર જાગે અને એની ઉપર કાર્યવાહી કરે તો હું માનું કે પોલીસ ખરેખર કાર્યવાહી કરે છે. એટલે કે હવે તો ભાજપના નેતાઓને પણ ખબર છે કે પોલીસે ખોટું કર્યું છે. એના ઉપર કાર્યવાહી ક્યારેય ન થાય ભાવિકભાઈ. આમાં પેલું એક ગીત આવે ને, મિલે સુર હમારા તુમારા તો સુર બને હમારા. તો આમાં બંનેની બધાની ભાગ બટાઈ સાથે હોય. ધારાસભ્ય, પોલીસ ખાતું બધા ભેગા મળી દારૂ, ખાણ ખનીજ, ટેન્ડરના એ બધાના હપ્તા ઉઘરાવે ને ભાગ બટાઈ કરતા હોય. હવે જો ભાગ બટાઈ સાથે થતી હોય તો કાર્યવાહી કરવાનો તો કોઈ મતલબ નથી. એટલે આમાં કાર્યવાહી તો ઉપરથી તો થવાની જ નથી. એની હું તમને અહીંથી ખાતરી આપું છું ભાવિકભાઈ. કાર્યવાહી માત્ર ને માત્ર તો જ થશે કે નામદાર હાઈકોર્ટ સમક્ષ આ મેટર પહોંચે, એમાં રીટ દાખલ થાય, નામદાર હાઈકોર્ટના આદેશ છૂટે તો કાર્યવાહી થાય. બાકી આ સત્તા પક્ષ કોઈ કાર્યવાહી નહીં કરે ભાવિકભાઈ. મારે છેલ્લો પ્રશ્ન આપને છે મેહુલભાઈ કે દીકરી જેલમાંથી બહાર આવી ગઈ અને પછી જો દીકરી એવું કહ્યું કે ભાઈ મારે સામે ફરિયાદ કરવી છે કારણ કે મેં કશું કર્યું નથી, મને ખોટી રીતે ફસાવવામાં આવી છે, તો કોની ઉપર કાર્યવાહી કરી શકાય? પોલીસ પર પણ કરી શકાય કાર્યવાહી? જે પણ વરઘોડા કરવામાં જે પણ પોલીસ કર્મચારીઓ સાથે હતા, જે બી પીઆઈ પીએસઆઈ એમની અરેસ્ટ કરી છે, અને જે પણ આ ફરિયાદમાં તપાસ કરનાર અધિકારી છે એ તમામની સામે BNS ની ધારા 199 મુજબ ગુનો દાખલ થાય ને થાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને નામદાર હાઈકોર્ટમાં તમામ સામે કન્ટેમ્પ હોય એની રીટ દાખલ કરીને તમામ સામે સસ્પેન્શન અથવા ડિસમિઝલના ઓર્ડર ગૃહ ખાતું કરે એવું ડિરેક્શન મેળવી શકાય. અને જો એ બહેનને પ્રોસેસ કરવી હોય તો એક ભાઈ તરીકે મેહુલ બોગરા હંમેશા એમની સાથે છે. અને મારે કોઈ રાજકારણ કરવું નથી, હું પોલિટિકલ માણસ નથી, એટલે રાજકારણ કરવા માટે કહેતો નથી. એટલે પણ જ્યાં સુધી અગેન મને બીક એ જ છે કે આમાં સમાધાન થવું જોઈએ નહીં, એ બહેનને અવાજ ઉઠાવવો જોઈએ, જેનાથી ભવિષ્યમાં હજારો બહેન આપણે બેટી પઢાઓ અને બેટી બચાવવાનો નારો છે ને એમ બેટી છુપાવો એવો ભવિષ્યમાં નારો ના આપવો પડે. એટલા માટે આ બેને અવાજ ઉઠાવવો જોઈએ અને હાઈકોર્ટ સમક્ષ એમનો અવાજ પહોંચાડવો જોઈએ ભાઈ. એટલે સમાધાનની વાત કરી મેહુલભાઈ, કદાચ મને લાગે છે સમાધાનની શરૂઆત તો કદાચ થઈ પણ ગઈ હોય, કારણ કે નેતાઓ છે
એ પોતાનું નામ અને પોતાના પક્ષને બદનામ કરવા માટે, બદનામ ન કરવા માટે અને જે નામ અત્યારે જે ચગ્યું છે એને દબાવવા માટે થઈને ખૂબ મહેનત પણ કરતા હશે, અંદર ખાને વાતો પણ થતી હશે. કંઈક આવશે તો અમે બહાર લાવીશું એને. મેહુલભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. ધન્યવાદ ભાઈ.